ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી ભગવતી વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 12 વિષય એસપી વિભાગ 2 પ્રકરણ નંબર 6 કંપનીની સભાઓ. ચેપ્ટર 6 કંપનીની સભાઓ. કંપનીની સભાઓની વાત કરીએ તો એમાં સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ કે કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વ ધરાવતી કૃત્રિમ વ્યક્તિ છે. કંપનીનું સંચાલન અને વહીવટી લોકશાહી રીતે ચાલે છે. જેમ કે જે કંપનીનું સંચાલન છે એ સંચાલન એ વહીવટી લોકશાહી રીતે ચાલે છે. એટલે કે જ્યારે કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી છે અને એણે જે એની સ્થાપના થઈ છે એ કાયદાઓ દ્વારા સ્થાપના થયેલી હોવાથી એ કૃત્રિમ વ્યક્તિત્વ ધારણ કરે છે. તો એમાં જે સંચાલકો અને વહીવટી લોકશાહી એમાં કાર્ય કરતા દરેક શેરધારકો છે. એ શેરધારકો જે કંપનીમાં મૂડીરોકાણ કરેલ હોય તો એવા શેરધારકોને તમામ પ્રકારના નિર્ણયો કરવાની સત્તા કંપનીના શેરધારકોને આપવામાં આવેલી હોય છે. પરંતુ કંપનીના તમામ સભ્યો રોજબરોજની કામગીરી કરી શકતા નથી કે પછી રોજબરોજ એ કંપનીમાં હાજર રહી શકતા નથી. એનું સંચાલન કરવા માટે ડિરેક્ટર એ બહુમતીથી એમની નિમણૂક કરવામાં આવે છે. નવી સ્થપાયેલી કંપનીએ કંપની શરૂ કર્યા પછી પ્રથમ સામાન્ય સભા બોલાવવી એ અનિવાર્ય છે. જો કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો તેના હિતના રક્ષણ માટે ડિબેન્ચર ધારકની પણ સભા બોલાવવી પડે છે. કંપની વિસર્જન સમયે પણ જરૂરી સભાઓ બોલાવી ચર્ચા વિચારણા કરી આખરી નિર્ણય લઈ શકે છે. આમ કંપનીની સ્થાપના થયા પછી રોજબરોજની કામગીરી એ વાર્ષિક કામગીરી, વ્યૂહાત્મક નિર્ણયો વગેરેમાં કંપનીની વિવિધ સભાઓ બોલાવી અને એની કામગીરી કરવાની રહે છે. તો આ દરેક પ્રકારની બાબતો છે એના વિશેની માહિતી આપણે મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે કંપનીની સભા અંગેની પ્રસ્તાવના શીખી ગયા. હવે સભાની નોટિસ. સભાની નોટિસની વાત કરીએ તો સભાની નોટિસનો અર્થ તો એમાં નોટિસ એટલે કંપનીની સભામાં હાજર રહેવા હકદાર સભ્યો માટે ડિરેક્ટર કે અન્ય કોઈ પણ વ્યક્તિને સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતો લેખિત પરિપત્ર. હવે અહીં આપણે જોઈએ કે નોટિસ કંપનીની સભામાં હાજર રહેવા હકદાર એવા જે ડિરેક્ટરો છે કે પછી અન્ય કોઈ પણ વ્યક્તિ, એટલે કે અન્ય વ્યક્તિઓમાં જે શેરધારકો છે જેણે ઇક્વિટી શેર ધારણ કર્યા છે એ વ્યક્તિ પણ હાજર રહી શકે છે. પ્રેફરન્સ શેર ધારણ કર્યા હોય અને કદાચ કંપનીને સભામાં પ્રેફરન્સ શેર ધારકોને હાજર રાખવાની નો હક એમને આપવામાં આવ્યો હોય તો પ્રેફરન્સ શેર ધારકને સભામાં હાજર રાખી શકે છે. તો એ અંગેની દરેક માહિતી છે, દરેક માહિતી આ નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે. અને એ જાણકારી આપવા માટે જે લેખિત પરિપત્રો કંપની દ્વારા જાહેર કરવામાં આવે છે તો એને આપણે નોટિસ કહીએ છીએ. હવે કંપનીની જે સભા છે એ સભામાં કયા કયા વ્યક્તિઓ હાજર રહી શકે તો સંચાલક મંડળ હાજર રહી શકે, ઇક્વિટી શેરધારક હાજર રહી શકે, પ્રેફરન્સ શેરધારકને જો એમણે બોલાવવા હોય તો એ હાજર રહી શકે. એવા સભામાં જે સભા સાથે કંપની સાથે જોડાયેલા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ સભામાં હાજર રહી શકે છે. હવે હેતુઓ જોઈએ તો નોટિસ અંગેના હેતુઓ આપણને 5 જેટલા હેતુઓ આપવામાં આવ્યા છે. પ્રથમ પોઈન્ટ આપણે જોઈએ તો નોટિસમાં સભા અંગેની પ્રાથમિક માહિતી આપવા માટે કે નોટિસ સેક્રેટરી દ્વારા, કંપનીના જે સેક્રેટરી છે એમના દ્વારા નોટિસ બનાવવામાં આવતી હોય છે. તો નોટિસમાં સભા અંગેની
કોઈ પણ પ્રકારની પ્રાથમિક જે જરૂરિયાતો છે તો એ અંગેની માહિતી આપવા માટે નોટિસ એ ખૂબ જ જરૂરી છે. હવે અહીં આપણે બીજું પોઈન્ટ જોઈએ કે મુદત, નોટિસની મુદત. કંપનીએ કોઈ પણ પ્રકારની સભા બોલાવતા પહેલાં તેના સભ્યોને 21 દિવસ અગાઉ નોટિસ આપવી જરૂરી છે, જે લેખિત અથવા તો નક્કી કરેલા ઇલેક્ટ્રોનિક માધ્યમથી પણ એ નોટિસ આપી શકે છે.
હવે લેખિત સ્વરૂપમાં હોય તો પત્ર દ્વારા એ નોટિસ મોકલાવી શકે છે. ત્યારબાદ વર્તમાન પત્રો છે, એ વર્તમાન પત્રો દ્વારા પણ એને નોટિસ જાહેર કરી શકે છે. અથવા તો જો ઇલેક્ટ્રોનિક સાધનો છે તો એમના દ્વારા નોટિસ મોકલાવી હોય તો SMS દ્વારા, ઈમેલ દ્વારા, ફેક્સ દ્વારા પણ એ નોટિસ મોકલાવી શકે છે અને સભ્યોને એ અંગેની માહિતી આપી શકે છે. હવે નોટિસની વિગતો, તો નોટિસની વિગતોને આપણે જોઈએ તો કઈ કઈ વિગતો એમાં દર્શાવી એ ખૂબ જ અગત્યની છે. તો પોઈન્ટ નંબર 1 જોઈએ તો પોઈન્ટમાં આપણને એ બાબત દર્શાવી છે. પોઈન્ટ નંબર 1 સભાની તારીખ અને દિવસ. પોઈન્ટ 2 કયા સ્થળે સભા રાખવામાં આવશે, તો સભાનું સ્થળ. ત્યારબાદ પોઈન્ટ 3 કે સભાનો સમય અને સભામાં કરવાના કામકાજ અંગેની કાર્યસૂચિ. હવે આ 4 બાબતો આપણને દર્શાવવામાં આવી છે કે સભાની તારીખ અને દિવસ. હવે દાખલા તરીકે સભાની તારીખ જે નક્કી કરવામાં આવી હોય તો એ તારીખે સભા બોલાવવાની રહેશે, કયો દિવસ હશે, કયું સ્થળ હશે, એનું સરનામું છે. ત્યારબાદ કેટલો સમય, તો સમય પણ અગત્યની બાબત ગણી શકાય છે. ત્યારબાદ સભામાં કેવા પ્રકારના કામકાજ અંગેની માહિતીઓ આપવાની રહેશે, કયા કાર્ય કરવાના રહેશે, ઠરાવ પસાર કરવાના છે કે નહીં, મતદાન કરવાનું છે કે નહીં, તો એ અંગેની કાર્યસૂચિ પણ તૈયાર કરવામાં આવે છે. હવે પોઈન્ટ આપણે જોઈએ તો નોટિસ આપવા અંગેની સત્તા. હવે નોટિસ આપવા અંગેની સત્તાની વાત કરીએ તો કંપનીના ડિરેક્ટરોને સભા અંગેની નોટિસ માટે મંજૂરી આપવાની સત્તા આપવામાં આવેલી છે. કંપનીના સેક્રેટરી જ્યારે આવી નોટિસ પાઠવે ત્યારે નોટિસમાં બોર્ડના હુકમથી એવું લખાણ એમાં લખવામાં આવતું હોય છે અને એ પ્રમાણે એ નોટિસ પાઠવતો હોય છે. કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટરે આ અંગેની જરૂરી માહિતી છે એ માહિતી આપવાની રહે છે અને સત્તા આપવામાં આવેલી હોય તો એ પોતે પણ નોટિસ પાઠવી શકે છે. જો કંપની લો બોર્ડ કે મધ્યસ્થ સરકાર સભા બોલાવે તો જે તે જવાબદાર અધિકારી તેમના વતીથી એ નોટિસ પાઠવી શકે છે. તો એ પ્રમાણે આ કોણ નોટિસ પાઠવવાની સત્તા કોને આપવામાં આવી છે, તો એ બાબત આપણે અહીં જોઈ કે કંપનીના જે ડિરેક્ટરો છે એને પણ સત્તા આપવામાં આવી છે. જો કંપનીના સેક્રેટરી છે એ કંપનીના સેક્રેટરી જે કંપનીના ડિરેક્ટરો હુકમ કરે એ પ્રમાણે એ નોટિસ લખે છે અને એમાં એ બાબત દર્શાવે છે કે બોર્ડના હુકમથી આ નોટિસ આપવામાં આવે છે, એટલે કે મેનેજિંગ ડિરેક્ટરો પણ એમાં સમાવેશ થઈ શકે છે. ત્યારબાદ જો કંપની લો બોર્ડની જો સભા બોલાવવામાં આવતી હોય તો કંપની લો બોર્ડ કે પછી મધ્યસ્થ સરકાર છે એમના દ્વારા પણ સભા બોલાવવામાં આવતી હોય તો એમને નોટિસ પાઠવવાનો અધિકાર એ અધિકારીઓ વતી પણ એ નોટિસ પાઠવી શકે છે. એટલે એટલા વ્યક્તિઓ એમાં નોટિસ પાઠવવા માટે સત્તા ધરાવતા હોય છે. ત્યારબાદ આપણે હવે સભાની નોટિસ કોને, ક્યાં, કેવી રીતે આપવી, નોટિસ કોને આપવી, તો એ બાબત આપણે જોઈએ. પહેલો પોઈન્ટ આપણને આપવામાં આવે છે કે સભાના દરેક સભ્યોને તેમજ મૃત્યુ અને નાદાર પામેલ સભ્યોના કાનૂની પ્રતિનિધિને નોટિસ પાઠવવામાં આવે છે. હવે સભાના દરેક સભ્યોને નોટિસ આપવામાં આવે છે, એટલે કે ઇક્વિટી શેર ધારકો હોય તો એમને એ સભાની નોટિસ પાઠવવામાં આવતી હોય. શેર ધારક હોય તો એ વ્યક્તિ શેર ધારણ કરેલો હોય અને સભામાં બેસવા માટે હકદાર હોય તો એવા વ્યક્તિને આપણે નોટિસ પાઠવી શકીએ છે. જો જે શેર ધારણ કરેલ વ્યક્તિ છે અને એ વ્યક્તિ હયાત નથી, મૃત્યુ પામેલ છે અથવા તો અદાલત દ્વારા એને નાદાર જાહેર કરવામાં આવી છે તો એમના વતી જે પ્રતિનિધિઓ છે એમને કાનૂની પ્રતિનિધિ તરીકે એમની નિમણૂક કરવામાં આવી હોય તો એ વ્યક્તિઓને પણ સભામાં હાજર રહેવા માટે હક આપવામાં આવે
છે. પોઈન્ટ નંબર 2, કંપનીના ઓડિટર ગણ કંપનીના દરેક ડિરેક્ટર અને ઓડિટરને આ નોટિસ પાઠવવામાં આવે છે. પોઈન્ટ નંબર 3, આવી નોટિસ મેળવવા હકદાર કોઈ પણ વ્યક્તિને નોટિસ પાઠવી શકાય છે. અને 4, સંયુક્ત નામથી શેર ધરાવતા હોય તેવા ડિરેક્ટરો કિસ્સામાં સભ્યપત્રકમાં જેનું નામ પ્રથમ લખવામાં આવ્યું હોય તો એ વ્યક્તિ પણ એ પોતે સભામાં હાજર રહી શકે છે. હવે નોટિસ ક્યાં? તો કંપનીની રજિસ્ટર ઓફિસે શેર હોલ્ડરોના નોંધાયેલા સરનામે નોટિસ મોકલવામાં આવતી હોય છે. કે નોટિસ કોને અને કેવી રીતે આપણે મોકલાવી શકીએ? તો નોટિસ એ કંપનીના જે રજિસ્ટર ઓફિસ છે એ રજિસ્ટર ઓફિસમાં શેર ધારકોએ જે શેર ધારકોએ શેર ધારણ કર્યા હોય તો એવા શેર ધારકના નોંધાયેલા સરનામે એ નોટિસ મોકલાવી શકાય છે. ક્યાં તો બીજો પ્રકાર આપણે જોઈએ તો બીજા પ્રકારમાં એ બાબત કે સભાની નોટિસ હાથોહાથ પણ આપી શકે છે. એવી રીતે એ નોટિસ મોકલાવી શકે છે. ત્યારબાદ નોટિસ કેવી રીતે આપી શકાય? તો નોટિસ 2 રીતે આપી શકાય છે. એક ટપાલ દ્વારા અને બીજી સ્થાનિક વર્તમાનપત્રો કે જાહેર નોટિસ દ્વારા પણ આપણે પાઠવી શકીએ. હવે સેક્રેટરીની ફરજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો સેક્રેટરીની ફરજો છે. ફરજોમાં આપણને એ બાબતો દર્શાવેલી છે જે અગાઉ આપણે જોઈ ગયા કે સભામાં હાજર રહેવા હકદાર દરેક સભ્યોને 21 દિવસ પહેલાં નોટિસ મોકલી આપવી જોઈએ. એ સભામાં જે હાજર રહેવા હકદાર હોય એવા સભ્યોને 21 દિવસ અગાઉ નોટિસ મોકલવામાં આવે છે. તો એ અંગેની દરેક પ્રકારની માહિતી છે માહિતી એના દ્વારા મેળવી શકે અને કોઈ પણ અન્ય જગ્યાએ કોઈ પણ કામગીરી માટે સભ્યો એ દિવસે સમય કાઢી ન શકે અને સભામાં હાજર રહી શકે એના માટે એ અગાઉથી એની જાણ કરી શકે છે. સભાની નોટિસનો નમૂનો તૈયાર કરવો. હવે સભાની નોટિસનો નમૂનો સેક્રેટરી દ્વારા તૈયાર કરવામાં આવે છે. પ્રથમ સંચાલક મંડળ છે. સંચાલક મંડળના હુકમ અનુસાર એમણે કયા મુદ્દાઓ લેવાના છે એ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવે છે અને એ પ્રમાણે કંપનીની જે સભાની નોટિસ છે એ નોટિસનો નમૂનો તૈયાર કરવામાં આવતો હોય છે. પોઈન્ટ નંબર 3, વાર્ષિક સામાન્ય સભાની નોટિસ સાથે વાર્ષિક હિસાબોની નકલ, ડિરેક્ટરોના પરિપત્રો, ત્યારબાદ ઓડિટરનો પરિપત્રો, ચેરમેન શ્રીનું પ્રવચનની કોપી વગેરે મોકલાવી. તો હવે અહીં જે વાર્ષિક સામાન્ય સભા બોલાવવામાં આવતી હોય તો એ અંગેની નોટિસ જો એમની સાથે એમાં મોકલવાની હોય તો એ વાર્ષિક હિસાબો અંગેની જે નકલો છે, પરિપત્ર છે, રિપોર્ટો છે, ઓડિટ કર્યું હોય, ચેરમેન શ્રીએ જે સભામાં પ્રવચન આપ્યું હોય તો એની કોપી પણ એની સાથે મોકલવી એ જરૂરી બને છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 4, અસામાન્ય સભાની નોટિસ સાથે સમજૂતી દર્શક નિવેદન પણ મોકલાવવું જરૂરી છે. કે અસામાન્ય સભા બોલાવવામાં આવી હોય તો એમાં જે કોઈ પણ સમજૂતી આપવામાં આવી હોય, કોઈ પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હોય તો એ અંગેનું નિવેદન પણ જે સભ્યો છે એ સભ્યોને મોકલાવવું એ જરૂરી બને છે. ત્યારબાદ 5મો પોઈન્ટ, શેર હોલ્ડરોની મંજૂરી અન્વયે કરવાના કાર્યની યાદી અને ઠરાવોના મુદ્દાઓ છે. એ પણ પોઈન્ટ નંબર 6, ચેરમેન જે બાબત રજૂ કરતો હોય તો તે બાબત પણ એમાં રજૂઆત કરવી પડે છે. કે જે ચેરમેન સભાનો જે ચેરમેન નક્કી કરવામાં આવ્યો હોય તો એ સભામાં કયા પ્રકારનું કાર્ય હાથ ધરવાનું રહે છે તો એ પણ એમાં નક્કી કરવામાં આવતું હોય છે. ત્યારબાદ કાર્યસૂચિ. હવે કાર્યસૂચિની વાત કરીએ તો કાર્યસૂચિમાં જ્યારે કંપનીની સભામાં જે કાર્ય કરવાના હોય તો તે કાર્યોની યાદીને કાર્યસૂચિ કહે છે. એટલે કે સભામાં જે કાર્યો હાથ ધરવાના હોય તો તે કાર્યક્રમ દર્શાવે છે અને
તેને સભાના એજન્ડા તરીકે પણ ઓળખીએ છીએ. હવે જો સભા બોલાવવાની હોય તો એ સભામાં કયા કયા કાર્યો ક્રમશઃ રીતે કરવાના રહેશે, કયા કાર્યો ચર્ચા વિચારણા કરવાની છે, તો એ અંગેની યાદી એ કાર્યસૂચિમાં દર્શાવવાની રહે છે. ત્યારબાદ હેતુઓ. કંપની તેની જે તે સભાના સભ્યોની નોટિસ સાથે આ કાર્યસૂચિ મોકલે છે, જેથી સભામાં કયા કાર્યો હાથ ધરવાના છે તેની માહિતી સભ્યોને મળે છે. સભ્યો પોતાના અભિપ્રાયો અંગે ચર્ચા વિચારણા કરી શકે છે, જેથી સભાની કાર્યવાહી સરળતાથી ક્રમશઃ પૂર્ણ થઈ શકે અને કોઈ મહત્વનું કાર્ય બાકી રહી જતું નથી કે બેવડાતું નથી ને, તો એ માહિતી પણ એ મેળવે છે. હવે કાર્યસૂચિનું મહત્વ 3 પોઈન્ટ આપણને આપવામાં આવે છે કે કાર્યસૂચિ પ્રમાણે કાર્યો હાથ ધરી શકે છે. હવે કોઈ પણ પ્રકારના કાર્યો એમણે ચર્ચા વિચારણા કરવાની હોય તો એ અંગેના કાર્યસૂચિ પ્રમાણે એણે ક્રમબદ્ધ કે ક્રમશઃ રીતે એ કાર્યો સરળતા રહે અને એકબીજા સાથે જોડાયેલા કાર્યોને સંકલિત કરી શકે, તો તેવા પ્રકારની માહિતી પણ એમાં આપવામાં આવે છે. સભા દરમિયાન ચેરમેન અને સેક્રેટરી કાર્યસૂચિ પર પોતાની નોંધ રાખી શકે છે કે સભામાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે, કયા મુદ્દાઓના ઠરાવ પસાર કરવામાં આવ્યા છે, સામાન્ય ઠરાવ પસાર કર્યો છે કે ખાસ ઠરાવ પસાર કર્યો છે, તો એ અંગેની માહિતી પણ એ ચેરમેન અને સેક્રેટરી લેખિત સ્વરૂપે રાખી શકે છે. સેક્રેટરીની ફરજો. કંપનીના સંચાલક મંડળ સાથે ચર્ચા વિચારણા કરી કાર્યસૂચિ તૈયાર કરવી. હવે કંપનીના જે સંચાલક મંડળ છે એ કંપનીના સંચાલક મંડળે સેક્રેટરીની સાથે ચર્ચા વિચારણા કરી કાર્યસૂચિ તૈયાર કરવી જરૂરી છે. પોઈન્ટ નંબર 2માં આપણને દર્શાવ્યું છે કે કાર્યસૂચિની પદ્ધતિ નક્કી કરવી જોઈએ. હવે કાર્યસૂચિની પદ્ધતિ એ કયા કયા કાર્ય હાથ ધરવાના છે એ ક્રમબદ્ધ એનો નમૂનો તૈયાર કરે છે અને એ પ્રમાણે એની કાર્યસૂચિ તૈયાર થાય છે. પોઈન્ટ નંબર 3, સભા ચાલુ હોય તે સમય દરમિયાન કાર્યસૂચિમાં જે કાર્યો દર્શાવવાના હોય તો તે અંગે કાર્યવાહીની નોંધ કરવી જોઈએ કે કેવા કેવા પ્રકારના કાર્યો એમણે હાથ ધરવાના રહેશે, તો એ પણ મહત્વની બાબત ગણી શકાય. મહત્વની બાબતો અંગે સભાનું ધ્યાન દોરવું. હવે કોઈ પણ પ્રકારની મહત્વની બાબતો છે તો એ અંગેની માહિતી એમાં દર્શાવવી એ જરૂરી છે અને કઈ કઈ બાબતો એમાં સભ્યો દ્વારા મહત્વની ગણી શકાય છે અને સભામાં એ સંચાલક મંડળ કે શેરધારકો વચ્ચે કેવી રીતે એની રજૂઆત કરવાની, તો એ અંગેની સભાનું ધ્યાન દોરતી જે માહિતી છે એમાં દર્શાવવી જોઈએ. સભાના કાનૂની બાબતો અંગેનું ધ્યાન દોરવું. હવે સભામાં જે કોઈ પણ પ્રકારનું કાનૂની કાર્યવાહી છે તો એ પણ એમાં મહત્વની ગણવામાં આવે છે. પોઈન્ટ નંબર 6, બેઠક વ્યવસ્થા ગોઠવવી. એજન્ડા અંગે સભ્યો જે વિગતો માગે તે આપવી, હાજર સભ્યોની હાજરી લેવી અને મુદ્દાઓ તૈયાર કરવા, જરૂરી હોય તો ફેરફાર કરી આખરી ઠરાવ કરાવવા અંગેની મંજૂરી પણ મેળવવાની રહે છે. પોઈન્ટ નંબર 7, સભ્યોનો આભાર માનવો કે સભા દરમિયાન જો સભ્ય હાજર રહ્યા છે તો એ સભામાં હાજર રહેલ સભ્યો છે તો એ સભ્યોનો આભાર માનવાનો પણ એ સેક્રેટરીની ફરજમાં આવી શકે છે, તો એ બાબત પણ એમાં દર્શાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ અગત્યનો છે. સભાની ગૌણ સંખ્યા. હવે એનો અર્થ જોઈએ તો કંપનીની સભાના કામકાજ માટે ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી જરૂરી છે, જેથી સભાની કામગીરીને કાયદેસર રીતે ગણી શકાય. તેને ગૌણ સંખ્યા, કાર્યસાધક સંખ્યા કે કોરમ તરીકે ઓળખવામાં આવે છે. સભામાં જે હાજર રહેતા
જે સભ્યો છે એની વાત કરવામાં આવી છે. તો પ્રથમ કે જાહેર કંપની બાબતમાં આપણે જોઈએ તો શેર ધારકોની સંખ્યા જો 1000 હોય તો એમાં હાજર સંખ્યા 5 સભ્ય હાજર હોવા જોઈએ. 1001થી 5000થી વધુ જો સભ્યો હોય તો 15 સભ્યો એમાં હાજર હોવા જોઈએ. 5000 કે તેથી વધુ સભ્યો હોય તો 30 સભ્યો એ ગૌણ સંખ્યા તરીકે ગણી શકાય છે. એટલે એ પ્રમાણે સભ્યો હાજર હોવા જોઈએ. આજના કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક ટેકનોલોજીના આધુનિક યુગમાં જે વિડીયો કોન્ફરન્સ છે તો એના દ્વારા પણ સભામાં સભ્ય હાજર રહી શકે છે. અને એ સભ્યો જો એ વિડીયો કોન્ફરન્સ દ્વારા જો જે એવા માધ્યમ દ્વારા ડિરેક્ટરોની સભામાં ડિરેક્ટરની હાજરીને કોરમ ગણી લેવામાં આવે છે, એ કાયદેસર રીતે સભ્ય હાજર રહી શકે એમ ગણવામાં આવે છે. હવે મહત્ત્વ જોઈએ તો મહત્ત્વની બાબતમાં આપણે જોઈએ તો પહેલો પોઈન્ટ આપણને દર્શાવવામાં આવ્યો છે કે જાહેર કંપનીની બાબતમાં શેર હોલ્ડરોની સંખ્યા એ 1000 હોય, 1000 સુધી હોય તો સભ્ય સંખ્યા એ 5 સભ્ય હાજર હોવા જોઈએ. 1001થી 5000 સુધી સભ્યો સભામાં હાજર હોય તો 15 સભ્ય હાજર હોવા જોઈએ. 5001થી વધુ સભ્ય હાજર હોય તો 30 સભ્યો એ હાજર હોવા જોઈએ. અને જે સભ્યો એ સભામાં હાજર હોય એ ગૌણ સંખ્યા તરીકે માની લેવામાં આવે છે. પોઈન્ટ 2, ખાનગી કંપનીની સભામાં વ્યક્તિગત રીતે હાજર રહેલા 2 સભ્યોને ગૌણ સંખ્યા તરીકે માની લેવામાં આવે છે. પોઈન્ટ નંબર 3, મોકૂફ રાખેલ સભા જ્યારે મળે ત્યારે નિયત સમયથી 30 મિનિટમાં કાર્યસાધક સંખ્યા ન થાય તો હાજર રહેલા સભ્યોની સંખ્યાને જ કાર્યસાધક સંખ્યા ગણી લેવામાં આવે છે અને સભાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે. હવે એકલ વ્યક્તિની કંપની છે તો એકલ વ્યક્તિમાં જે ઉપર મુજબ દર્શાવેલી જે જોગવાઈઓ છે એ જોગવાઈ લાગુ પડતી નથી.